નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર છે। આજના 8 મોટા સમાચાર। 28મી પછી વરસાદ બોલાવશે રમઝટ। ઉપરાંતના સમાચાર। વીમાધારકો ખુશ, નવા નિયમો જાહેર। ઉપરાંતના સમાચાર। ગુજરાતમાં આજે ક્યાંક પડશે અતિભારે વરસાદ। ઉપરાંતના સમાચાર। આજે ભારેથી અતિભારે વરસાદ। ઉપરાંતના સમાચાર। નમો લક્ષ્મી મોટો આદેશ। ઉપરાંતના સમાચાર। રેશનધારકો મોટી ચેતવણી। ઉપરાંતના સમાચાર। ડ્રાઇવિંગ લાયસન્સ ફેરફાર। ઉપરાંતના સમાચાર। ખેડૂતોને 8,000નો હપ્તો। આ બધા સમાચાર વિગતવાર જાણીએ ત્યારે મિત્રો, પ્રથમ સમાચાર। 28મી પછી વરસાદ બોલાવશે રમઝટ। અંબાલાલ પટેલની નવી નકોર આગાહી, આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદ। ગાંધીનગર નામ અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોમાસું નવસારી પહોંચ્યા બાદ વિલંબમાં પડી ગયું છે અને વિદર્ભ બાજુથી ચોમાસાની આગેકૂચ થવામાં છે। ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો 24 જૂનમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલીના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। ક્યાંય હળવો વરસાદ કે અણધાર્યો વધુ વરસાદ ખાબકી શકે છે અને જંબુસરના ભાગો, ખંભાતના ભાગ, બોડેલી, નસવાડી આ ભાગમાં 0.3 થી 24માં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 1 ઇંચ વરસાદ કે કોઈ ભાગમાં 20 એમ.એલ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગ, વડોદરા, નડિયાદ અને આણંદના ભાગમાં પણ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અડધો ઇંચ, કોઈ ભાગમાં તેથી થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંતના સમાચાર। વીમાધારકો ખુશ, નવા નિયમો જાહેર। ઇન્સ્યોરન્સ ન્યૂ રૂલ્સ ઇન 2024। ઘણા વીમા એજન્ટો પણ લોકો પોલિસી વિશે ખોટી માહિતી આપીને છેતરપિંડી કરી રહ્યા છે, પરંતુ હવે કોઈ પણ વીમા એજન્ટ માટે વીમા યોજના વિશે માહિતી આપતી વખતે ઓડિયો વિડિયો રેકોર્ડ રાખવાનું ફરજિયાત કરવામાં આવશે। વીમા માટે નવા નિયમો લાગુ। છેલ્લા કેટલાક વર્ષોમાં વીમા એજન્ટો દ્વારા ખોટી માહિતી આપીને પોલિસીના ખોટા વેચાણની સંખ્યામાં ભારે વધારો થયો છે। ગ્રાહક ફોરમમાં આવા હજારો કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, જેમાં ગ્રાહકો વીમા એજન્ટો અને વીમા કંપનીઓ સામે ફરિયાદ કરે છે। ઉપભોક્તા બાબતોના મંત્રાલયે નાણાં મંત્રાલયને પત્ર લખીને નવા નિયમો લાગુ કરવા જણાવ્યું હતું। નવા નિયમમાં જ્યારે પણ કોઈ એજન્ટ પોલિસી વેચે છે અથવા કોઈને પોલિસીની માહિતી આપે છે, ત્યારે તેને વિડિયો ઓડિયો રેકોર્ડ કરવાનો રહેશે। આ સમય દરમિયાન એજન્ટે ગ્રાહકોને તમામ નિયમો અને શરતો વિશે જાણ કરવી પડશે, જેથી કરીને કોઈ પણ એજન્ટ ગ્રાહકોને ખોટી માહિતી ન આપી શકે। ઉપરાંતના સમાચાર। ગુજરાતમાં આજે ક્યાંક પડશે અતિભારે વરસાદ। ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે। રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર વરસી હતી, ત્યારે હજી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રવિવારે કરેલી હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 6 દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 2 દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 2 દિવસ સાર્વત્રિક વરસાદ થશે। આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે। ઉપરાંતના સમાચાર। આજે ભારેથી અતિભારે આગાહી। રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે પ્રારંભ થયો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 3 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। ત્રણેય જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। અમરેલી, રાજકોટ, ભાવનગર સહિત વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે। ઉપરાંતના સમાચાર। નમો લક્ષ્મી મોટો આદેશ। 9મી 12ની વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય આપવા માટેની નમો લક્ષ્મી યોજનામાં રજીસ્ટ્રેશન વધારવા માટે સ્કૂલોના આચાર્યો અને વાલીઓને હવે જરૂર પડે તો વિદ્યાર્થીનીઓની ઘરે જવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને આચાર્યો તેમજ શિક્ષકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે। ઉપરાંતના સમાચાર। રેશનધારકો મોટી ચેતવણી। પુરવઠા વિભાગ અને ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગ દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને જરૂરી માહિતી આપવામાં આવી છે,
માહિતી હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાવવું પડશે, અન્યથા તેમને તેમના રેશન કાર્ડ પર મળતો લાભ બંધ થઈ જશે. આ માટે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા છેલ્લી તારીખ 30મી જૂન 2024 નક્કી કરવામાં આવી છે. ઉપરાંતના સમાચાર. ડ્રાઇવિંગ લાયસન્સ ફેરફાર. સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે. આ નવો નિયમ 1 જૂન 2024ની લાગુ થશે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંતના સમાચાર. ખેડૂતોને 8,000નો હપ્તો. મોદી 3.0 સરકાર ખેડૂતોને આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે. અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે PM કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે. કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ PM કિસાનનો રકમ વધારવાની જાહેરાત કરી શકે છે.